નમસ્કાર. આગામી ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગણેશ મંડળોના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યોની ખાસ બેઠક યોજાઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈએ જણાવ્યું હતું કે જો તમે કાયદાનું પાલન કરશો તો પોલીસ સંપૂર્ણપણે તમારી સાથે રહેશે. ગણેશ ઉત્સવ દરમિયાન સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની માર્ગદર્શિકાઓ, ધ્વનિ પ્રદૂષણના નિયમો અને લાઉડસ્પીકરના નિર્ધારિત સમયનું ચુસ્તપણે પાલન કરવા સૂચના અપાઈ હતી. સાથે જ તમામ ગણેશ મંડળો અને પંડાલોમાં સુરક્ષાના હેતુથી સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામા અને તમામ નિયમોનું પાલન કરવા તેમજ ભીડ નિયંત્રણ અને સુરક્ષા અંગે ખાસ તકેદારી રાખવા આયોજકોને જણાવાયું હતું. પોલીસે જરૂરી સહકારની ખાતરી આપી અને ગણેશ ઉત્સવ ભાઈચારા તથા સૌહાર્દ સાથે ઉજવવા અપીલ કરી હતી. આજરોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે નાગરિકો આગામી જે ગણેશ દાદાનો ઉત્સવ આવી રહ્યો છે એની અંદર જે અલગ અલગ મંડળો ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરતા હોય છે અને કાર્યક્રમો જે આયોજન કરતા હોય છે તમામ આયોજકોની મિટિંગ લેવામાં આવેલ અને એ તમામ આયોજકોને હાલમાં જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એના તમામ જે શરતો છે એનું પાલન કરવાની સમજ આપવામાં આવેલી છે. તેમજ જે પંડાલો બનાવવામાં આવે એ પંડાલો ઉપર સીસીટીવી લગાવવા, ફાયર સેફટીની સુવિધાઓ ઊભી કરવી તથા જે એમના ત્યાં ભક્તજનો આવતા હોય એમનું વ્યવસ્થિત લાઈનો કરવી, એમનું ટ્રાફિકનું નિયમન કરવું એ બાબતેની અલગ અલગ જે વ્યવસ્થાના ભાગરૂપે જે એમને જાળવણી કરવાની છે એની સમજ આપવામાં આવી છે. અને આગમન અને વિસર્જન સુધી એક સારું વાતાવરણ જળવાઈ રહે એ માટે તમામ આયોજકોની આજે મિટિંગ લેવામાં આવેલ છે અને એમને નિયમો બાબતે ચર્ચા કરવામાં આવેલ છે. ખાસ કરીને કઈ સૂચનાઓ ઉપર ખાસ કરીને મેઇન જે ફોકસ છે એક સીસીટીવી ખાસ દરેક પંડાલ પર લાગે. બીજું કે વિસર્જન અને આગમન એની અંદર જે નામદાર સુપ્રીમ કોર્ટ અને કલેક્ટર સાહેબના જે નિયમો અને હુકમો જાહેરનામા બહાર પડ્યા છે એનું પાલન કરવામાં આવે. પછી મૂર્તિની ઊંચાઈ બાબતે જે જાહેરનામા બહાર પાડવામાં આવે છે એનું પાલન થાય એ બાબતે ખાસ તમામ આયોજકો સાથે આજે વાત કરવામાં આવી છે. આખરે વિસર્જન કઈ જગ્યાએ ને કઈ રીતનું કરવાનું છે? આ વખતે જે રેગ્યુલર પરંપરાગત વિસર્જન થાય છે એ જ રીતે ચલથાણ બજારમાંથી પસાર થઈ જે મોટા મોટા પંડાલો છે એ લોકો જે આપણે અહીંયા વાંકાનેડા પાસે તળાવ છે મોટું, એ તળાવની અંદર જે આયોજન મામાદેવ તળાવ છે ત્યાં આયોજન કરવામાં છે એ જ રીતનું પરંપરાગત વિસર્જન થશે.